તો વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજ્યમાં 24 કલાકમાં 168 તાલુકામાં મેઘવર્ષા જોવા મળી રહી છે। રાજ્યમાં 24 કલાક વરસાદ અંગે વાત કરીએ કે વલસાડ શહેરમાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આ સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। નવસારી પંથકમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। તો રાજ્યમાં 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ થયો છે। નવસારીના ગણદેવીમાં પણ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો નવસારી ખેરગામમાં પણ 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અને આ સાથે જ હવામાન વિભાગે હજુ પણ 7 દિવસ વરસાદની આગાહી કરી છે। તો નવસારીના ચીખલી જલાલપોરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। વલસાડના પારડીમાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અને આ સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। તો વાપીમાં 24 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે।